હા નહીં તો ના. અને વિક્રમ રાજાએ જે મનમાં વસ્તુ ધારી હોય એ ન કરે ક્યાં સુધી આંખમાં નિદર ન આવે. માટે મને શીખવાડો યોગ સિદ્ધિનો મંત્ર, મને શીખવાડો. હે મહારાજ, યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડો. અને તેથી રાજા વિક્રમને ગુરુ મહારાજ એટલું કે વિક્રમ, યોગ સિદ્ધિનો મંત્ર શીખવો કઈ સહેલી વાત નથી. વિક્રમ, ગુરુ મહારાજ મને બતાવો કે સાંભળી લે. અત્યારે તો રાતના 1 વાગ્યા છે. આવતી સતરદશી આવે રાતના 12 વાગે એટલે તું અહીં મારા સ્થાન કે પહોંચી જજે. અહીંથી એમ કહેવાય સાવ સોનાની જળની જારી આપું. અને સાંભળી લે, ભૂતળી વાયમાં જઈ ભૂતળી વાયના પગથિયા ઉતરી અને 12:30 વાગે ત્યાં જો ઈ જળની જારી ભરી અને તું બહાર નીકળી જા અને અહીં પોગાડી દે તો તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડો. રાજા વિક્રમ, હે રાજા વિક્રમ, સાંભળી લે, તો તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડું. પણ ઈ શીખવામાંથી જ ભૂતળી વાયમાં એમ કહેવાય કે 99 રાજા ગયા છે, હજી કોઈ પાછા આવ્યા નથી. વિક્રમ રાજાએ કીધું ભલે ગમે એ થઈ જાય પણ યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે. કે તો જા વિક્રમ, તને મારું વચન છે, આવતી સતરદશીને રાતે આવી તા. વિક્રમ રાજા પાછા વળી જાય. પણ મારે ટૂંકમાં એ વાત કરવી છે, વિક્રમ રાજા બરાબર 12 માસ પૂરા થાય, ખાલી 14 આવે, રાતના 12 વાગે એક બાજુ તમારાનો અવાજ, એક બાજુ એમ કહેવાય કે ભયંકર અવાજ છે. મધરાતને ગદરે રાજા વિક્રમ ક્યાં જાય, ક્યાં જાય, ક્યાં જાય? બરોબર બાબા બાળીનાથના આખેડાની માલપા આવે. બાબા બાળીનાથના ખેડામાં આવી ગુરુ મહારાજને પ્રણામ કર્યા. એટલે ગુરુ મહારાજ એમ કહેવાય સાવ સોનાની જળની ધારી બાબા બાળીનાથે આપી. લે વિક્રમ, 12:30 વાગે એટલે મને અહીં પોગાડી દે, તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડી દઉં. વિક્રમ રાજા સોનાની જળની ધારી લઈ અને ઉતાવળા પગે એમ કહેવાય બરાબર ગુણગારા સલાટની બનાવેલ ભયંકર ભૂતળી વાયના રાતના એમ કહેવાય 12 વાગ્યાના સુમારે મેઘલી અંધારી રાતે કાટ 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 પગથિયા મડે ઉતરવા. પગથિયા ઉતરવા માંડે પણ અમુક પગથિયા ઉતરે ને કેમ કહેવાય ભૂતળી વાયમાં ભયંકર અવાજ થયો. વિક્રમ રાજાએ પાછું વાળીને જોયું. આમ જોવે કે એક એક પગથિયે 12 ડાકણું સાકણું ખાવ, ભરખું ખાવ, ભરખું નો અવાજ કરે. એક પગથિયેથી એમ કહેવાય ભયંકર અવાજ થયો. વિક્રમને મોરચા આવીને એક પલમાં છેલ્લે પગથિયે પડ્યો. મિત્રો વિક્રમ રાજાએ આમ છેલ્લા પગથિયે જેમ લાકડી હાથમાં પડી જાય એમ ધરતી પર છેલ્લે પગથિયે ભૂતળી વાયમાં પડી ગયો. મોરચા આવી ગઈ. રાતનો 1 વાગી ગયો. મિત્રો રાતના 1 વાગે વિક્રમને મોરચા પાછી વળી. એને વિચાર કરો કે હવે આમાલી મને કોણ ઉગારે? 1200 ભૂતાવળ, ભૂતળાનો અવાજ થાય, ભયંકર ભૂતની રાત, ભયંકર ભૂતનો દિવસ. વાયની માલપા વિક્રમ રાજા વિચાર કરે કે લાય મારી કુળદેવી હર્ષિત ભવાની કોયલા ડુંગર વાળી, એને બોલાવું, મારી કુળદેવને લાય બોલાવું. માતાજીનું સ્મરણ કર્યું કે હે ભવાની, હે મારી કુળદેવી, કુળ વિના કોઈનું બળ નહીં, મેઘ શેમાન ધરતી માથે જળ નહીં. હે માતાજી મને આમાલી ઉગારો 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 નો માને પોકાર કરે. માં જગદંબા ઈ હાથને હાંભળીને ઠેઠ ઉજણથી વિક્રમની કુળદેવ માતાજી પુષ્પક વિમાન તૈયાર કરી 16 શણગાર સજી અને માં જગદંબા આકાશ માર્ગે વિક્રમ રાજાના એમ કહેવાય કુળદેવી માતાજી વારે જવા પુષ્પક વિમાન લઈને નીકળ્યા છે. માતાજી પણ કેવું વિમાન વ્યુ આવે છે મિત્રો? વિમાન આવે રે, વિમાન આવે રે, એ માના વિમાન આવે રે. આકાશ માર્ગે રે એ
ઉઘરવા ગયા રે માતાજીના ઉઘરાવા ગયા રે એ માના ઉઘરવા ગયા રે વિમાન આવ્યા રે માતાજીના વિમાન આવ્યા રે હર્ષિત માના વિમાન આવ્યા રે મારી આરાસુરના બેટવાળી મારી ભગવતી જોગ માયા ભવાની હર્ષિત ભવાની વા માં ભગવતી જગદંબા જોગ માયા માતાજી ભૂતડી વાયના મતબાલે આવીને માં જગદંબા પુષ્પક વિમાનમાંથી 16 શણગાર સજેલા માં ભગવતી હર્ષિત ભવાની એમ કહેવાય ભૂતળી વાયરની બાજુમાં પુષ્પક વિમાનમાંથી નીચે ઉતર્યા માતાજી 16 શણગાર સજેલા છે મસ્તક ઉપર મોર મુંગટ કઠમાં નવલખો હાર હાવ હાસા અમરવડા છે શરણમાં નિપુણ નમરું ઝાંઝર બિરાજે એવી મારી કોયલા ડુંગરવાળી હર્ષિત ભવાની વાયના મતબાલે આવીને માતાજી કીધું વિક્રમ બોલ બેટા મને અહીં શું કામ બોલાવી છે વિક્રમની મોરસા પાછી વળી છે માથું ઝુકાવી માને વિનંતી કરી હે કુળદેવી માં જગદંબા મને બસાવો ઉગારો બસાવો ભૂતડી વાય માલી બસાવો માં વિક્રમની આંખમાં ટપક ટપક બે આહુડા પડ્યા વિક્રમ માતાજી બોલે છે વિક્રમ મને આમાં તે બોલાવી છે પણ તું શું કામ આવ્યો છો માં યોગ સિદ્ધિનો મંત્ર શીખવા આવ્યો છું માટે બસાવો બસાવો મારી ભગવતી બસાવો રે એ માં મને અમારી બસાવો પણ તદ એમ કહેવાય વિક્રમ રાજાને માં ભગવતી ભવાની એમ કહે છે કે વિક્રમ તારી યોગ સિદ્ધિનો મંત્ર શીખવો તો મને પહેલા તારે વાત કરવી હતી બેટા મને તે પૂછવું નથી નહીં તો હું તને માર્ગ બતાવે માટે હવે આજ ભયંકર ભૂતનો દિવસ કાળી ચૌદસની રાત ભયંકર ભૂતળાની રાત અને આ ભૂતની જગ્યા છે આમાં મારી કારી કાંઈ ફાવે તેમ નથી આમાં મારી કારી કાંઈ ફાવે એમ નથી અને એમ કહેવાય બરોબર આટલી જ વાત કરી અને મીણની મૂર્તિ જેમ અગ્નિ પાસે રાખીને ઓગળી જાય એમ એક પલમાં હર્ષિત ભવાની અંતર ધ્યાન કહેતા અદૃશ્ય થાય વિક્રમ રાજાને મોરસા આવી ફળાક દઈને છેલ્લે પગથિયે પાછો પડી ગયો જે વાત કરવા આવશું એ માં ભગવતી જોગ માયા પ્રથમ પહેલા માં ભગવતી ઈ મેલડીના પ્રથમ પહેલા પડસાની વાત કરવા જાવ મિત્રો પ્રેમ કહેવાય કે ભૂતળી વાયના મતબાલે વિક્રમ રાજા મોરસા પાછી વળે અને માને યાદ કરે એટલું તો નહીં પણ 66 જોગણી જેની જીભની અગરે મંત્ર પઢે કે સામે આવે એને યાદ કરે કે મારી બચાવો 66 જોગણી ભૂતડી વાયની ફરતા ફરતા એમ કહેવાય પ્રગટ થાય એક જ મંત્રથી 66 જોગણીઓ એટલું કીધું વિક્રમ શું કામ આવ્યો છો કે યોગ સિદ્ધિનો મંત્ર શીખવા આવ્યો છું મને ઉગારો ઉગારો મને ઉગારો દેવી ઉગારો અને તેથી એમ કહેવાય 66 જોગણીઓ એટલું કીધું વિક્રમ તું અહીં આવ્યો તારે અમને તે પૂછું નહીં અમારી સલાહ નો લીધી નહીં તો તને યોગ સિદ્ધિનો મંત્ર તારા રાજમાં શીખવાડે માટે અમારી કારી કાંઈ ફાવે તેમ નથી આમાં અમારું કાંઈ ચાલે એમ નથી આજ ભૂતનો દિવસ ભૂતની રાત ભૂતની જગ્યા છે આટલું કહી અને 66 જોગણીઓ અલોપ થઈ જાય હા 66 જોગણીઓ અલોપ થઈ જાય એટલું તો નહીં પણ વિક્રમ રાજા છેલ્લે એમ કહેવાય જેને મોરસા આવીને પડી જાય રાતના 3 વાગ્યાનો સુમાર થાય મિત્રો
ઈ 3 વાગ્યાનો સુમાર થાય, રાતના 3 વાગ્યે એટલે દેવકો પોર થાય. દેવકા પોરની માલપા મારી ભગવતી બરોબર ઇન્દ્ર રાજાના દેવીઓના દેવતાના ઈ સભામાંથી માં મેલડી એમ કહેવાય કે આવી અને એમ કહેવાય ભૂતડી વાયની બાજુમાં માખણીઓ ડુંગર, માખણીઓ પર્વત. પ્રથમ પેલું સિંહાસન માં મેલડીનું માખણીયા ડુંગર ઉપર સડ્યું. માખણીયા ડુંગર ઉપર, માખણીયા પર્વત ઉપર માં મેલડી એમ કહેવાય બરોબર આવી અન મસ્તક ઉપરથી મોર મુંગઠને ઉતારી અન માં મેલડી બેહવાની તૈયારી કરે. ઈ બેહવાની તૈયારી કરે નો કરે ક્યાં તો ભગતનો ભલો માડી મેલડે જોને અવાજ. માં ભગવતીને એમ કહેવાય કે વિક્રમ રાજાએ હાથ પાડ્યો કે હે માં, આ દુનિયાની માલપા કોઈ દેવી હોય અને મને જો આમાલી ઉગારે તો હે માં ઈ દુનિયામાં દેવ કઈ કરવા તૈયાર છો. ઈ હાથ માતાજી માખણીયા ડુંગર ઉપર સાંભળો મિત્રો. માતાજી મેલડી એક પલમાં એમ કહેવાય કે માખણીયા ડુંગર ઉપરથી માતાજી દોટ કાઢી પણ હાડ કરતા ભૂતળી વાયના મતબાલે આવી અને માતાજી જમણા પગનો ઘોઘર વગાડ્યો. પણ કેવો વગાડ્યો મિત્રો? એ માના રણજણ ઘૂઘરા વાગ્યા, રણજણ ઘૂઘરા વાગ્યા, માના ભૂતડી વાયે વાગ્યા, માના ભૂતડી વાયે વાગ્યા. એ મેલડી વારે આવ્યા, મેલડી વારે જહો જહો મારી જહો. એ માના ઘુગર વાગ્યા નાથી ભૂતડા ભાગ્યા, માના ઘુગર વાગ્યા મેલા ભૂતડા ભાગ્યા, માના ઘુગર વાગ્યા મેલા ભૂતડા ભાગ્યા. આ ભલા મળે ભાઈ મારી ઉત્તરા પોરની મેલડી. એ મેલડી 1200 ભૂતનો રાજા, મેલડી 1200 ભૂતનો રાજા, મેલડી 1200 ભૂતનો રાજા. તારા ઘુઘર વાગ્યા વાગ્યા, ભૂતડે વાયે ઘુઘર વાગ્યા, ભૂતડે વાયે ઘુઘર. પણ ઓહો એમ કહેવાય મારી ભગવતી જગદંબા માં મેલડી જેને એમ કહેવાય. અત્યારે ઘણા લોકો એમ કહેવાય અજ્ઞાન માણસો એમ કે ભાઈ માતાજી ખોટા છે, ભુવા ખોટા છે. પણ જગ જાહેર જેનો પડશો એમ કહેવાય કે અહીં બેઠા બેઠા ઠેઠ મુંબઈની મારી ભગવતી વાત કરે અને માણસ તો લખેલું વાંચે પણ મેલડી આવે અને વગર લખેલી વાત કરે એને મારી ઉગતા પોરની મેલડી દેવ કહેવાય મિત્રો. હો માં મેલડીનો એમ કહેવાય અદ્ભુત ચમત્કાર કલી કાલની માલપા જેને ડોક્ટર ના પાડે, વૈદ્ય ના પાડે અને મુંબઈ સુધી એમ કહેવાય જેનું દખ નો મટે એને મેલડી આંકલો કરે અને એ એમ કહેવાય કે મરકીના રોગ મટાડે એ મેલડી. હો મળદા બેઠા કર્યા રે મેલડી, મળદા બેઠા કર્યા. એ મળદા બેઠા કર્યા મેલડી, મળદા બેઠા કર્યા.
ભલા 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 મારી ભલાય મારી જગદંબા તું માટી જોગણી આમાં વિક્રમ નો સાંભળીને મેલડી હાથ રે માતાજી જગદંબા ભૂતળી વાયના મતબાલે પ્રથમ પેલું સિંહાસન માતાજીનું માખણિયા ડુંગર ઉપર છે મિત્રો. એ માખણિયા ડુંગર ઉપરથી માં જગદંબા જોગમાયા હાટ કરતા માતાજી ભૂતળી વાયના પગથી આવીને જમણા પગનો ખાણા માતાજી જેમ ઘૂઘરો વગાડ્યો. ક્યાં તો 1200 ભૂતાવલું લોપ થઈ જાય. 1200 ભૂતાવલું એમ કેવા માતાજીનો ઘૂઘરો વાગ્યો. ક્યાં તો એમ કેવા 1200 ભૂતડા નાલી અલોપ કેતા ભાગી જાય. માતાજી એમ કેવા બરોબર રાજા વિક્રમ ભૂતડી વાયની માલપા જ્યાં આમ કેવા ઉભો થાય ક્યાં 99 રાજાના તુંબલા કહેતા મોઢા એક એક પગથિયે જે યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે જે ખતમ થઈ ગયા મરી ગયા છે ઈ રાજાઓના તુંબલા ખાડ 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 દાંત કાઢવા લાગ્યા, હસવા લાગ્યા મિત્રો. વિક્રમ ને એમ કહેવા લાગ્યા કે વિક્રમ આ ભૂતડી વાયમાલી હજી કોઈ એમ કહેવાય કે દિવસ ઉગે કોઈ બહાર ગયો નથી, આ ભૂતડી વાયમાં મરી જાય છે. પણ એમ કે છે કે રાતના 3 વાગી ગયા છે, દેવકો પોર થયો છે અને મારી ભગવતી જેનું કોઈ નહીં જગતમાં એના ઝાલા બાવડા મેલે નહીં ઈ ઓલું માધમ નો જવા દે. મેલડી એમ કહેવાય ભૂતડી વાયના માતાજી એમ કહેવાય કે એક કર વધાર્યો એટલે માતાજી ભુજાને વધારી વિક્રમ રાજાનું ભૂતડી વાયમાં બાવડું ચાલ્યું મિત્રો. મરતો બસાવા તમે મેલડી ભૂતડી વાય માલી વિક્રમ ને બહાર કાઢ્યો. ભૂતડી વાય માલી એક પલમાં બાવડું ઝાલીને વિક્રમ રાજાને માતાજી બહાર કાઢ્યો. વિક્રમ રાજાએ આમ જોયું પણ માતાજીના રૂપનું એમ કેવા દર્શન કરતા જેની મીટમાં મારી ભગવતી મેલડીનું રૂપ હમાણું મિત્રો. વિક્રમ રાજા હામું જોઈ જગદંબાની હામું જોઈ અને માતાજી એટલું કીધું માં જગદંબાએ કે હે વિક્રમ શા માટે આવ્યો છો? યોગ સિદ્ધિનો મંત્ર શીખવા આવ્યો છો. હે માં આપ કોણ છો? વિક્રમ કદાચ હું તને જવાબ આપું અને મારું નામ આપું તો બીક તો નહીં લાગે? વિક્રમ બીક તો નહીં લાગે ને? કેમ આ બીક લાગે તો ભૂતડી વાયમાં આવે જ નહીં. હું તો પરદુક ભંજન રાજા, જીવ વયો જાય પણ મારી જીભાન ન જાય માં. વિક્રમ આ માખણિયા પર્વત ઉપર મારું સિંહાસન છે, મારું નામ છે મેલડી. એમ કહેવાય કે માં જગદંબા જોગમાયા માં ભગવતી ઈ માં મેલડી એમ કહેવાય કે મારું નામ મેલડી છે.
જેને મેલી મેલી સબ કહે અને મેલી નહીં મારા માનવીઓ તલવાર ચારે દિશામાં પેલડી અરે તેદી નામ જો ધરું મેં મ્યાલડી રે વિક્રમ મારું નામ મેલડી છે આ માખણીયા ડુંગર ઉપર મારું સિંહાસન છે અને મેં તને ઉગાર્યો છે ભલા મારી ભાઈ વિક્રમ રાજા મેં તને ઉગાર્યો છે બાપ એમાં હવે આપને મેં વસન આપેલું છે આપ માંગો અને આપ કોઈ કરવા તૈયાર છો માં માતાજી આપ મને બસાવ્યો માડી આપ મને બસાવ્યો એમાં મને બસાવ્યો એનું તમને શું આપું માં વિક્રમ તારા કાળ જાનો મારે ભોગ જોવે વિક્રમ મેં તને બસાવ્યું તું પૂછે છો તમારે શું જોવે તો વિક્રમ તારા કાળજાનું મારે બલિદાન જોવે વિક્રમે શરાબ કડમાલી કટારને બહાર કાઢી કટારનું મ્યાન બહાર કાઢ્યું અને વિક્રમ રાજા એમ કહેવાય પોતાના ગરદન ઉપર એટલે કટારનો જેમ ઘા કરવા જાય માતાજી શરાબ બાવડું પકડ્યું વિક્રમ રવા દે બેટા અત્યારે નહીં મારે ભોગ જોવે છે પણ અત્યારે નહીં તો મારી ક્યારે કે આવતી કાલી સતરદશી રાતના 12 વાગે ભયંકર ગંધરૂપિયા શમશાનમાં તારા કાળજાનું મારે મેલડીને બલિદાન જોવે છે પણ હે માં તમને હું બલિદાન આપીશ પણ માં મને તમે ઉગારો માં લાભ લાય હે વિક્રમ તારા કાળજાનું બલિદાન જોવે છે પણ માં ક્યાં સુધી મને માડી દયા કરો મને કાંઈ વસન આપો ભલા ભલા માડી ભલાઈ વાહ વિક્રમ હામાં વિક્રમ જા બાપ જ્યાં તું સમર ને તારું મન દુખાય સમર તો આખી વાત રહી પણ તારું મન દુખાય ક્યાં હું પોગી જાવ એ તો મને માનજે તું મ્યાલડી ને રે વાહ મારી રમિયાની મ્યાલડી વાહ મારી ભગવતી તારું મન દુખાય એ ક્યાં પોગી જાવ તો મને માનજે મ્યાલડી દેવને રે હે વિક્રમ સમરવાની વાત તો આગી રહી પણ તારું મન દુખાય વાહ વાહ મારી ભગવતી મ્યાલડી દેવ વાહ જહો જહો મારી જહો તારું મન દુખાય તી પેલા જો પોગી જાવ તો માનજે ઉગતા પોરની મ્યાલડી દેવ બોલી છે બાપ વિક્રમ રાજા નથી હાલી નીકળે ક્યાં જાય આપને મારે વાત ટૂંકમાં કરવી છે વિક્રમ રાજા પોતાના રાજભવન મહેલની માલપા